ચંદને ચુનીલાલને પૂછેલું, ખરેખર સાધુ થઈ જશો? ચુનીલાલે જવાબ ન આપ્યો. ચંદન સામે જોયા કર્યું. ચંદને પૂછ્યું, શું જુઓ છો? ચુનીલાલે જવાબ આપ્યો, આંખો. આંખોમાં શું જોયું? ચુનીલાલે કહ્યું, અભય. સાધુ થઈ જશો એમ પૂછો છો, પણ ભય નથી. ચંદન અહોભાવે ચુનીલાલને જોઈ રહ્યા. એમણે સાચું કહેલું. ચુનીલાલે પૂછ્યું, ચંદન, સંકુચિતતા ગમે કે વિશાળતા? એક ક્ષણના પણ વિલંબ વિના ચંદને કહ્યું, વિશાળતા. ચુનીલાલે કહ્યું, સહુને સમાવી શકે એવા ભીતરને અનુસરવું એટલે સાધુ થઈ જવું. ચુનીલાલ અટક્યો. એણે જોયું કે ચંદન એકી ટશે એને સાંભળી રહી છે. ચંદનને ગમે છે એ જાણી ચુનીલાલે દિવાલ તરફ આંગળી કરી પૂછ્યું, ચંદન, આ દિવાલોએ શું કર્યું ખબર છે? ભેદ ઊભા કર્યા, મારું તારું ઊભું કર્યું. એમાંથી ખેંચતાણ ઊભી થઈ ગઈ. ખેંચતાણ એટલે દુઃખ. ચંદને કહ્યું, પણ રહેવા માટે ઘર તો હોવું જોઈએ ને? અને દિવાલ વિનાનું ઘર હોય? ચુનીલાલે જવાબ આપ્યો, ચંદન, જેને દિવાલ છે એને જેલ કહેવાય. ધરતી જેનું ભોંય તળ્યું છે અને આકાશ જેની છત છે, જ્યાં ન થાંભલા છે ન દિવાલ, એ ઘર છે. આવા ઘરમાં વસવું જેને રૂચે છે એ સાધુ છે. તમારા ભીતરને અનુભવો, એને વાંચો. તમને સાધુતા રૂચે છે? તમે સાધુ થવા સર્જાયા છો. જાણે અમૃતનું પાન થઈ રહ્યું હોય એવો અનુભવ ચંદન કરી રહ્યા હતા. અનાયાસ એમના માનસપટ પર બારીની બહાર ખુલ્લા આકાશને તાકતા ચુનીલાલ ઉપસ્થિત થયા. આવું કેટલીય વાર બનતું. એક દિવસ એણે પૂછેલું, શું જુઓ છો? અને ચુનીલાલે જવાબ આપેલો, આકાશ. ચંદને ફરી પૂછ્યું હતું, આકાશમાં શું જુઓ છો? અને ચુનીલાલે કહેલું, આકાશ કેવું વિશાળ છે. એ કોઈ સીમાડામાં બંધાયેલું નથી. એને ટકવા માટે કોઈ આધારની પણ જરૂર નથી હોતી. એ બધું જ પોતામાં સમાવે છે, છતાં ક્યારેય એનો દાવો નથી કરતું. ઠંડી હોય કે ગરમી, વરસાદ હોય કે આંધી, ખુશનુમા સવાર હોય કે શાંત સંધ્યા, એ કોઈના એ પ્રભાવમાં નથી આવતું. એને જોવું મને ખૂબ ગમે છે. ચંદને મનોમન જ કહ્યું, આપને બોલતા સાંભળવા, મૌન ભાવે આકાશને જોવા મને બહુ ગમે છે. ચંદન વર્તમાનમાં પાછા આવ્યા. એમને ચુનીલાલમાં સાધુના દર્શન કર્યા.
એ જ સમયે એમના ભીતરમાં ચુનીલાલનું વચન પડઘાયું. તમને સાધુતા રૂચે છે. એમને પ્રશ્ન થયો. હું એમના પ્રત્યે અપાર પ્રેમ અનુભવું છું. એ વાસ્તવમાં એમની સાધુતાનું રૂચવું છે? ભીતરમાંથી હકાર આવ્યો. ત્યાં બીજું વચન પડઘાયું. તમે સાધુ થવા સર્જાયા છો. આ વચન પડઘાતું જ ગયું. ચંદનને એ રૂચતું હતું. એમણે પોતાના ભીતરમાં એક નિર્ણયને આકાર લેતો અનુભવ્યો. જ્યાં એ ત્યાં હું. એ નિર્ણય અત્યંત સ્પષ્ટપણે ઉભરી આવ્યો. એ સમયે એમણે કદી ના અનુભવી હોય તેવી હળવાશ અનુભવી. હવા જેવી નિર્બંધતા અનુભવી. અનાયાસે પિતાજીએ કહેલું ઉપસ્થિત થયું. હવે દાદા બનવાનું સૌભાગ્ય આપો. એમણે મનોમન પિતાજીને કહ્યું, પિતાજી, એમણે ક્યારેય પોતાને પુરુષ અને મને એમની સ્ત્રી સ્વરૂપે જોયા જ નથી. ક્યારેય પુરુષ ભાવે મને સ્પર્શ કર્યો જ નથી. એમની પ્રત્યક્ષતા એવી ગજબ છે કે મને પણ હું એમની સ્ત્રી છું એવો અનુભવાતો નથી. મનોમન પિતાજી સાથે આ વાત ચાલતી હતી ત્યારે ચંદને પોતાના ભીતરમાં પ્રશ્ન અનુભવ્યો. આ સંબંધને શું નામ આપવું? શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુ નમઃ.